ભગવાન જગન્નાથ આજે જ્યારે નગરચર્યા નીકળ્યા છે અને અત્યારે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે રાયપુર ચકલા ખાતે ભગવાન જગન્નાથ બેન સુભદ્રા અને ભાઈ બલભદ્રનો રથ છે તે પહોંચી ચૂક્યા છે અને જે રીતના મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત છે તે આવી ચૂક્યો છે। સૌથી મોટી વાત એ છે કે આ વખતે જ્યારે લોકો સ્વૈચ્છિક રીતે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા છે કે પ્લેન દુર્ઘટનાની અંદર જે પણ લોકોના અકસ્માતે મોત થયા છે તે લોકોની આત્માને શાંતિ મળે અને આ પ્રકારની દુર્ઘટનાઓ ક્યારેય ન સર્જાય। જે રીતના અત્યારે આ દ્રશ્યોની અંદર આપ જોઈ શકો છો કે જનમેદની છે તે ઉમટી પડી છે। પ્રથમ રથ જે અત્યારે પસાર થઈ ચૂક્યો છે, બેન સુભદ્રાનો રથ છે તે નીકળી રહ્યો છે અને ત્યાર પછી ભાઈ બલભદ્રનો રથ છે તે અત્યારે પસાર છે તે થઈ રહ્યો છે। સાથે જ મોટી સંખ્યાની અંદર જ્યારે આ રથ અહીંથી પસાર થઈ રહ્યો છે, ખલાસી ભાઈઓ દ્વારા જ્યારે આ રથ છે તે ખેંચવામાં આવી રહ્યો છે ને ત્યારે જે રથ ઉપર પુષ્પ વર્ષા છે તે થતી જોવા મળી રહી છે। એટલું જ નહીં, સાથે સાથે જે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના જે લોકો છે કે આ રથયાત્રાના દર્શન કરવા માટે આવતા હોય છે ને આ રથયાત્રા જ્યારે અહીંથી પસાર થઈ રહી છે, રાયપુર ચકલા ખાતે આ રથયાત્રા છે તે તેમના રથ પહોંચ્યા છે। ત્રણેય રથ છે તે એક બાદ એક જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે લોકો જે રથને અડીને અને સૌભાગ્ય છે તે મેળવતા હોય છે અને દર્શન છે તે કરતા હોય છે। મોટી સંખ્યામાં લોકો છે તે અમદાવાદનો જે આખો રથયાત્રાનો રૂટ છે તેના પર મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે। લોકો પુષ્પ વર્ષા કરી અને ભગવાન જગન્નાથને વધાવતા પણ અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને અત્યારે જે રાયપુર ચકલા ખાતે આ રથ પહોંચ્યા છે ને ખાડિયા તરફ ધીમે ધીમે રથ છે તે જઈ રહ્યા છે। મોટી સંખ્યામાં જે ખલાસી ભાઈઓ છે કે તેમના દ્વારા આ રથ છે તે ખેંચવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને આ રથયાત્રાના દર્શન કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકો છે તે રાજ્યભરની અંદરથી ઉમટી પડ્યા છે। ખાસ કરીને અલગ અલગ જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા અલગ અલગ જે સામાજિક સેવા છે તે કરવામાં આવી રહ્યા છે। અખાડાઓ જ્યારે પસાર થયા ત્યાર પછી ધૂન મંડળીઓ જ્યારે પસાર થઈ ત્યારે છાસ અને અલગ અલગ જે વસ્તુઓ છે તેમનું વિતરણ છે તે કરવામાં આવતું અને અત્યારે પણ જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે વરસાદના અમી છાંટણા છે તે રથ પર થતા અહીં જોવા મળી રહ્યા છે। જે રીતના વરસાદનું આગમન છે તે થયું છે અને જે રીતના બફારા આજ સવારથી જ બફારો છે તે જોવા મળતો હતો અને જ્યારે ભગવાન જગન્નાથ ખુદ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે બેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે કે તેમના પણ રથ અત્યારે નજરે છે તે પડી રહ્યા છે। આ રથ જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે બફારાને કારણે લોકો પણ ક્યાંક ગરમીમાં અકળાતા જોવા મળતા હતા, પરંતુ જે રીતના મેઘરાજા છે તે પણ મહેરબાન છે તે થયા છે અને અમી છાંટણા છે તે અત્યારે કરી રહ્યા છે। જ્યારે રથ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે ત્યારે મહંત પણ આગળ છે તે રૂટ ઉપર આગળ જઈ રહ્યા છે ને પાછળ ધૂન મંડળી જ્યારે પૂરી થઈ અને ત્યાર પછી હવે રથ છે તેનું આગમન થઈ ચૂક્યું છે। ખાડિયા તરફ આ રથ છે તે અત્યારે જતા જોવા મળી રહ્યા છે। તમામ લોકો ભગવાનની એક ઝલક મેળવવા માટે થઈને તેમના દર્શન કરવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકો છે તે અમદાવાદના રસ્તાઓ ઉપર જોવા મળી રહ્યા છે। 148મી જ્યારે આ રથયાત્રા છે ત્યારે તેમનું મહત્વ છે તે પણ વધી જતું હોય છે અને ખાસ કરીને આ રથયાત્રા છે એક સમાજને એક સંદેશ છે તે એકતાનો સંદેશ પૂરો પાડતી હોય છે। જ્યારે આ રથયાત્રાની અંદર અલગ અલગ સમાજના લોકો છે તે પણ જોડાતા હોય છે ને અલગ અલગ સમાજના જે ટેબલો છે તે પણ જોવા મળતા હોય છે। બેન સુભદ્રાજીનો રથ છે તે અત્યારે રાયપુર ચકલાથી પસાર થઈ રહ્યો છે અને અત્યારે જે રીતના દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભાઈ બલભદ્રનો રથ છે તે અત્યારે પહોંચી રહ્યો છે। સાથે જ ચુસ્ત પોલીસ બંદોબસ્તની અંદર આ રથ છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે। આ વખતે પોલીસ દ્વારા